હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં. આજે આપણે બનાવીશું લાલ મરચાં અને ગાજરનું અથાણું. શિયાળાની સિઝનમાં લાલ મરચાં આવતા હોય છે અને તેનું અથાણું બહુ સરસ લાગે છે. આપણા સબ્જીનો અનેક ગણો ટેસ્ટ વધારી દે છે આ અથાણાની સબ્જી. અને મેં અહીંયા પરફેક્ટ માપ સાથે રેસીપી આપેલી છે. તેના માટે મેં 250 ગ્રામ ગાજર અને મરચાં બેઉ લીધેલા છે. હવે તેની આપણે પહેલાં પાતળી વોશ કરીને સરસ ગાજરની છાલ કાઢી લેવાની છે. ત્યાર પછી આપણે એના નાના આ રીતે એક મરચાંના 2 પીસ કે વધીને 3 પીસ એ રીતે આપણે આ રીતે એને સમારી લેવાના છે. મેં અહીંયા મરચાં અને ગાજરની બધાની આ રીતે બહુ પાતળી નહીં અને જાડી નહીં એ રીતે ચીરું કરી લીધેલી છે. આ રીતે સમારીને રેડી કરેલા છે. અને ત્યાર પછી આપણે બધા મરચાં અને ગાજરને આ રીતે સમારીને આ ગાજરની બી છાલ કાઢીને એની પણ 2 ઇંચ જેટલી ચીરો કરી લેવાની છે, 2 ઇંચ જેવડી. અને આ રીતે બધા મરચાં અને ગાજરને મેં અહીંયા 250 ગ્રામમાં 2 ગાજર છે અને 5 મરચાં જેવું છે તે બધા જ મેં સમારીને એક બાઉલમાં લઈ લીધા છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. આ રીતે આપણે ગાજર અને મરચાંને સમારીને રેડી કરી લેવાના છે. મેં આ વજનમાં 250 ગ્રામમાં ગાજર અને મરચાં જેટલા હતા એટલા સમારીને રેડી કરી લીધેલા છે. હવે આપણે આની અંદર મીઠું, હળદર, એટલે એમાં મેં અડધી ચમચી હળદર એડ કરેલી છે, 1 ચમચી નમક એડ કરેલું છે અને ત્યાર પછી એમાં મેં 1 ચમચી લીંબુનો રસ પણ એડ કરેલો છે, જેથી આપણા મરચાં એકદમ સરસ કડક રહેશે. ત્યાર પછી આપણે આ રીતે મરચાં અને ગાજરને ઉપર નીચે કરી એટલે હળદર, મીઠું અને લીંબુ બધું ચડી જાય બધાને. અને ત્યાર પછી એને ઢાંકીને આપણે રાખી દેવાનું છે કલાક માટે. ત્યાં સુધી આપણે એનો બનાવવાનો અંદરનો મસાલો રેડી કરી લઈએ. એમાં મેં અહીંયા 25 ગ્રામ 250 ગ્રામ સામે મેં અહીંયા 25 ગ્રામ એટલે 1/4 કપ મેં અહીંયા રાઈના કુરિયા લીધેલા છે, 1 ચમચી મેથીના કુરિયા લીધેલા છે, 1 ચમચી મેં અહીંયા ધાણાના કુરિયા લીધેલા છે. ત્યાર પછી 1 મોટી ચમચી મેં વરિયાળી લીધેલી છે, 10થી 12 નંગ મરીના લીધેલા છે. અને બસ આ વસ્તુ આપણે લઈને બધી સરસ મીડિયમ ગેસ રાખવાનો છે અને સહેજ શેકી લેવાનું છે. સુગંધ આવવા લાગે, આપણે કલર ચેન્જ નથી કરવાનો, સહેજ થોડી સુગંધ આવવા લાગે એટલે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે. અને આપણે એને ગોલ્ડન બ્રાઉન નથી થવા દેવાનું, એટલું જ શેકવાનું છે. ત્યાર પછી આપણે આ શેકાઈ જાય એટલે આપણે આ મસાલોને ઠંડો થવા દેવાનો. ત્યાર પછી મિક્સર જારમાં એને અધકચરું પીસી લેવાનું છે, બહુ ભૂકો નથી કરી લેવાનો. આ રીતે મારે અહીંયા ઠંડુ પડી ગયું છે એટલે મેં મિક્સર જારમાં એડ કરીને એને મેં અધકચરો ભૂકો કરી લીધેલો છે. ત્યાર પછી આપણે હવે એનો વઘાર કરવાનો છે. મેં અહીંયા આ રીતે મેં અધકચરો ભૂકો કરીને એક વાસણમાં લઈ લીધો છે. ત્યાર પછી વચ્ચે આ રીતે ખાડો કરવાનો છે. તેમાં આપણે અહીંયા અડધી ચમચી હળદર એડ કરવાની છે વચ્ચે, અને ચમચીના 3 ભાગની હિંગ એડ કરવાની છે. અને આની અંદર મેં અહીંયા અડધી ચમચી મેં અહીંયા લીધેલું છે મીઠું, 1 ચમચી પહેલાંમાં અને અડધી ચમચી આમાં લીધેલું છે. ત્યાર પછી જેટલા કુરિયા લીધેલા છે એ જ માપથી આપણે તેલ લેવાનું છે. 1/4 કપ લીધેલો છે. તમે વાટકીના કોઈ પણ માપથી સેટ કરી શકો છો. વાટકીના ચોથા ભાગના તમારે કુરિયા લેવાના છે અને વાટકીના ચોથા ભાગના તમારે અહીંયા તેલ લેવાનું છે. તેલ નવસેકું ગરમ થાય એટલું જ ગરમ કરવાનું છે. તેલ નવસેકું ગરમ થઈ જાય એટલે આપણે જે અહીંયા મસાલો રેડી કરેલો છે વચ્ચે હળદરને હિંગ એડ કરીને તેની અંદર આપણે એડ કરી દેવાનું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. તમે થોડું ખારું મોળો ઓછો રાખવો હોય તો તમારે અહીંયા 2 ચમચી નમક લેવાનું છે. મેં અહીંયા અડધી ચમચીનો યુઝ કરેલો છે. અને આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે એને ઢાંકીને રાખી દેવાનું છે. હવે જ્યાં સુધી આપણે આને રાખી દઈશું કલાક, અને આપણે જે મરચાં લીધેલા છે તેને મેં કલાક થઈ ગઈ છે એટલે પાણી કાઢી લીધેલું છે. અને આ રીતે મરચાંને થોડા રાખીને એક કપડામાં મેં છૂટા સૂકવી દીધા છે. કલાક પછી તમારે થોડું અડધો કલાક જેવું થાય અને થોડા મરચાં સુકાઈ જાય ત્યાર પછી આ ગાજર અને મરચાંને આપણે જે બનાવેલો છે મસાલો તેની જોડે મિક્સ કરી દેવાના છે.
અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ ગાજર અને મરચાં આની જોડે મિક્સ થઈ ગયા છે અને સરસ આપણો આ મસાલો છે એ મરચાંને સરસ કોટિંગ થઈ ગયો છે અને આપણું અથાણું અહીંયા બનીને રેડી થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ આપણું અથાણું એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થયું છે પરફેક્ટ માપ સાથે. અને આપણે આ અચારને જ્યારે આપણે રોટલી સબ્જી સાથે ખાઈએ છીએ ત્યારે આપણે સબ્જીનો અનેક ગણો ટેસ્ટ વધારી દઈએ છીએ. આ રીતે આપણું અહીંયા મરચાં અને ગાજરનું અથાણું બનીને રેડી છે. છેલ્લે આપણે આમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો છે પ્રિઝર્વેટિવ તરીકે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે. અને આ આપણું અથાણું બનીને હવે તમે આને સ્ટોર પણ કરી શકો છો ડબ્બો ભરીને ફ્રીજમાં. અને આ એકદમ સરસ ટેસ્ટી અહીંયા બનાવીને જોઈ શકો છો. એકદમ સરસ મરચાં અને મસાલો કોટિંગ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ મારી મરચાંના અથાણાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. સાથે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો.